તો મિત્રો અત્યારે દાદી એક સરસ મજાની વાર્તા કહેવાના છે, તો ધ્યાનથી સાંભળજો અને વાર્તાની મજા લેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. કયો માં? બોલીને બોલો રોમ ભજન બેઠો માનેલાલ. બોલીને બોલો રોમ ભજ ભય બેઠા માનેલાલ. હેઠળ આયો પરદીન ઉપર આયો બાજ. હરી ભજવાનું ચોગડી ઉરે રામ નહીં આવે વારો વાર. બોલીને બોલો રોમ ભજન બેઠો બાનેલાલ. હરી ભજવાનું તો ઘડી ઉરે રામ નહીં આવે વારો વાર. બોલીને બોલો રોમ ભજતો હતો અને બેઠો બેઠો ભગવાનનું નામ લેતો હતો. ઘડી ઘડી કઈ વારો નહીં આવે કે તે હેઠળ એક પારધી આવ્યો અને ઉપર બાજ આવ્યો. હેઠળ આવ્યો પારધી ને ઉપર આવ્યો બાજ. હરી ભજવાનું તો ઘડી રામ નહીં આવે વારો વાર. હેઠળ પારધીએ પણ ચડાયું ને પારધીએ પણ ચડાયું ને બાજે ચોડા ખાય દે. બળી ભજવાનું તો ઘડી ઉરે રામ નહીં આવે વારો વાર. પેલું બાજ ઉપર ફરસ અને પેલું પારધી બોણ ચડાવી તૈયાર કરી બેઠો હોય ને તો મારવા માટે ઓલી ઓલાદ. એટલે પેલું ભજન કે છે હેઠળ આયો પારધીન ઉપર આયો બાજ. હરી ભજવાનું તો ઘડી રામ નહીં આવે વારો વાર. પારધીએ બોણ ચડાયું ને બાજે ચોળા ખાય. હરી ભજવાનું તો ઘડી રામ નહીં આવે વારો વાર. પેલો બાજ ઉપર ફરસ કુડા ખાય છે કે મારે બેને લઈ દઉં તો મારું પેટ ભરાઈ જાય. અને પેલો પારધી કે સાહેબ હું લઈ જાઉં તો મારા છોકરો ને બોકરો અમે ખાઈએ. એમ કરતા કરતા રાફડામાંથી હાપ નીકળ્યો. રાફડામાંથી હાપ નીકળ્યો ને એવો પેલા પારધીને કહ્યું. પેલા પારધીનો હાપ કર્યો ને એટલે પારધીના હાથમાંથી બોણ વસૂટી ગયો. એવું જ પેલા બાજ ને વાજ્યું. તે પેલો પારધી નેતો બની ગયો અને પેલો બાજ ઉપર મરી ગયો. હેઠળ માર્યો પારધીન ઉપર માર્યો બાજ. હરી ભજવાનું તો ઘડી રામ નહીં આવે વારો વાર. હેઠળ પેલા પારધીનો હાપ કર્યો એટલે મરી ગયો. એટલે પેલું બોણ છૂટ્યું એવું પેલા બાજ ને વાજ્યું એટલે બાજે મરી ગયો. બોલી ઓલો તો બચી ગયો કે હરી ભજવાનું તો ઘડી રામ નહીં આવે વારો વાર. બોલી ન બોલો રોમ ભજ ભાઈ બેઠો માનેલાલ. રાખણ વાળો રોમ છે ભાઈ મારણ વાળું કોઈ નથી. હરી ભજવાનું તો ઘડી ઉરે રામ નહીં આવે વારો વાર. રાખણ વાળું રોમ છે, મરણ વાળું કોઈ નહીં ને. જે હરિનું ભજન છે ને એને તો ભગવાન મારતો નહીં, જીવાડે છે. આપણે કે ભગવાન ભગવાન તો આપણે મારતો નહીં, પણ ભગવાન ચો છે એ ખબર છે આપણને. પણ ભગવાન આપણી સહાય કર્યું છે. બોકલામ ગોટી મારી વાત મોટી બબાયો બોન વાત કહીશું કોણ.